વેલકમ સ્ટુડન્ટ્સ. અગાઉના લેક્ચરમાં તમે તમારી સેમેસ્ટર 6માં અભ્યાસ કરવામાં આવતા સબ્જેક્ટ્સ વિશેની માહિતી પ્રાપ્ત કરી. આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ સેમેસ્ટર 6માં તમારે ભણવામાં આવતો સબ્જેક્ટ એટલે કે બિઝનેસ એડમિનિસ્ટ્રેશન કે BA, તેના વિશેના અભ્યાસક્રમ વિશેની માહિતી આજે આપણે મેળવશું. તો તમે સૌ જાણો છો, તમારે દરેક વિષયમાં ટોટલ 4 યુનિટ આવે છે. તો BAમાં આવતું તમારું સૌથી પહેલું યુનિટ છે યુનિટ 1A, કારકિર્દી આયોજન. કારકિર્દી આયોજન એટલે કે કારકિર્દી, જો સામાન્ય અર્થમાં કહું તો કે કોઈ પણ ધંધાકીય એકમ પોતાના જે કર્મચારી હોય એને આગળ વધારવા માટે જે પણ કાંઈ આયોજન કરીએ છીએ, એટલે કે જે પણ કંઈ આયોજન કરે છે તેને કારકિર્દી આયોજન કહી શકાય. એટલે કે કારકિર્દી આયોજન સામાન્ય રીતે કર્મચારીઓને આગળ વધારવા માટેનું આયોજન કરવામાં આવે છે. તેમાં તમારે અભ્યાસ કરવાનો છે કારકિર્દી આયોજનના અર્થ, તેના તબક્કા. તો તેના તબક્કા આપણે જાણીએ તો મુખ્યત્વે 2 છે. પહેલું કર્મચારીની દ્રષ્ટિએ કારકિર્દી આયોજન અને બીજું છે સંગઠનની દ્રષ્ટિએ આયોજન. તો આના વિશે આપણે માહિતી યુનિટ શરૂ કરશું ત્યારે મેળવશું વિગતવાર. પછી છે કારકિર્દી આયોજનના ફાયદા અને મર્યાદા અને કારકિર્દી સમસ્યાઓ દૂર કરવાના સૂચનો. તો આમ આ 4 ટોપિકનો અભ્યાસ તમારે યુનિટ 1Aમાં કરવાનો છે. બીજું તમારું યુનિટ 1B છે તણાવ સંચાલન. એટલે કે તણાવ સંચાલન એટલે શું? તો સૌથી પહેલાં તમારે તેના અર્થ વિશેની માહિતી મેળવવાની છે. તો સામાન્ય રીતે આપણે તણાવ સંચાલન કહીએ તો એવું છે કે જે પણ કોઈ લોકો છે એ લોકોને જીવનમાં કંઈ દબાણ લાગે અથવા કોઈ દબાણ લાગુ પડે તો એને તણાવ કહી શકીએ. આપણે કહીએ ને કે કોઈ વ્યક્તિ ટેન્શનમાં છે, કોઈક વ્યક્તિને નાણાકીય પરિસ્થિતિને લઈને ટેન્શન હોય, કોઈક વ્યક્તિને ભણવાનું ટેન્શન હોય, કોઈક વ્યક્તિને ફેમિલીને લીધે ટેન્શન હોય, તો એને જે જીવનમાં એને લીધે જે દબાણ લાગે છે એને તણાવ કહી શકાય. તો તમારે આ તણાવ વિશેની વાત થઈ. તો તણાવ એ આવી સામાન્ય સંજ્ઞા છે. હવે તણાવ સંચાલન શું કહે છે, તેના કારણો કેવા પ્રકારના છે, તણાવની અસરો કેવી થાય. તણાવની અસરો પણ ઘણી લોકોના મનમાં થતી હોય છે. તણાવની અસરો માનસિક રીતે લોકોને હેરાન કરતી હોય, ઘણાને શારીરિક રીતે હેરાન કરતી હોય. તો કેવી અસરો હોય? તો કે તણાવની શારીરિક અસર હોય, માનસિક અસર હોય. તણાવને લીધે લોકોની વર્તણૂક પણ ચેન્જ થઈ જાય, તો એની વર્તણૂક પર અસર પડે, તેને કામ ઉપર અસર પડે, કામ વ્યવસ્થિત તણાવને લીધે ન કરી શકે. તો આવી ઘણી બધી તણાવને લીધે પણ અસર જોવા મળતી હોય છે. પછી છે તણાવ ઘટાડવા માટેની પદ્ધતિઓ. તો હવે તણાવ લોકોના જીવનમાં છે તેને કેવી રીતે ઘટાડી શકાય એની પદ્ધતિઓ વિશે પણ તમારે આ યુનિટમાં અભ્યાસ કરવાનો છે. તો આ વાતથી તમારે તણાવ સંચાલનમાં અભ્યાસ કરવાના ટોપિકની. હવે તમારું બીજું યુનિટ છે ક્રેડિટ રેટિંગ સંસ્થાઓ. ક્રેડિટ રેટિંગ સંસ્થાઓ એવી વસ્તુ છે કે જે પણ કોઈ શેરબજારની ક્રેડિટ રેટિંગ વિશેની કોઈ પણ એજન્સી હોય જેના દ્વારા જે કાર્ય કરવામાં આવતું એના વિશેની માહિતી મેળવવાની છે. એમાં તમારે અભ્યાસ કરવાનો છે રેટિંગના પ્રકારો, તેના ફાયદા, ક્રેડિટ રેટિંગ એજન્સીઓ કઈ કઈ છે એની વિશેની, ક્રેડિટ રેટિંગની પ્રક્રિયા કઈ છે, રેટિંગનો અર્થ અને હેતુ, રેટિંગમાં સમસ્યા. આટલા ટોપિકનો અભ્યાસ તમારે યુનિટ 2માં કરવાનો છે. ત્રીજું યુનિટ છે તમારું ભારતમાં નાણાકીય વ્યવસ્થા. તો કે ભારતમાં નાણાકીય વ્યવસ્થા કેવા પ્રકારની છે એના વિશેની તમારે માહિતી મેળવવાની. કેમ? તો કે ભારતની નાણાકીય વ્યવસ્થા બધા દેશો કરતાં થોડી અલગ હોય છે. તો ભારતીય નાણાકીય વ્યવસ્થા કેવી છે, તેનું નાણાકીય માળખું કેવું છે, એનું વ્યવસ્થાનું કાર્ય કેવું છે, નાણાકીય મધ્યસ્થીઓ કેવા છે અને ભારતીય નાણાકીય વ્યવસ્થાની રચના કેવી રીતે થઈ છે તેના વિશેની માહિતી તમારે યુનિટ નંબર 3માં પ્રાપ્ત કરવાની છે. પછી સંગઠિત નાણાકીય બજાર, અસંગઠિત બજાર, તેનું મહત્ત્વ, ભારતીય નાણાકીય વ્યવસ્થાની નબળાઈ, આ બધા વિશેની માહિતી તમારે યુનિટ 3માં મેળવવાની છે. ત્યારબાદ તમારું યુનિટ 4A છે સેબી. આપણે સૌ જાણીએ છીએ સેબી એટલે તો કે સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. તો એ સિક્યુરિટી છે બોર્ડ ઓફ એક્સચેન્જ ઓફ ઇન્ડિયા છે એના વિશેનો અર્થ, તેની મહત્ત્વ, તેના કાર્યો, તેની મર્યાદા, આ બધા વિશેની માહિતી તમારે આ યુનિટ નંબર 4માં મેળવવામાં આવી છે. કેમ? તો કે સેબી ક્યાંથી આવ્યું, તેનો ખ્યાલ કેવી રીતે આવ્યો, એ બધા વિશેની માહિતી તમારે આ યુનિટમાં મેળવવાની છે. ત્યારબાદ એના સેબીનું વ્યવસ્થાતંત્ર એટલે સેબી કેવી રીતે કાર્ય કરે છે એની પણ માહિતી તમારે આ યુનિટમાં મેળવવાની છે. અને છેલ્લું છે તમારું યુનિટ 4B જે છે શેર બજાર.
આપણે સૌ જાણીએ છીએ કે જે શેર બજાર છે અત્યારે હાલના સમયમાં બહુ મહત્ત્વનું, તો કે શેર બજાર કેવી રીતે કાર્ય કરે છે, શેર બજારનું મહત્ત્વ શું છે અને તેની મર્યાદા શું છે, એના વિશેની માહિતી તમારે આ યુનિટમાં મેળવવાની છે. તો આમ આ તમારે 4 યુનિટનો અભ્યાસ તમારે સેમેસ્ટર 6માં BA સબ્જેક્ટ્સમાં કરવાનો છે. હવે આવતા લેક્ચરમાં આપણે યુનિટ નંબર 1 શરૂ કરીશું. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.